ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા વ્લોગમાં. સવાર પડી ગઈ, આપણે નહીં ધોઈ તૈયાર થઈ ગયા છીએ ઓફિસ જવા માટે. ટાઈમ થઈ ગયો છે ઓફિસનો. મમ્મી અહીંયા કપડાં ધોતા ધોતા આવી છે. નાસ્તો કરવા આવી તો હકી ગયો એટલે આવો ઢળ્યું. બિસ્કિટ ઢળી તું? બિસ્કિટ ઢળેલું હો જો, બિસ્કિટ ઢળેલું હો. મીઠું નાખે એટલે જતી રહી. કીડા ઉનાળો આવ્યો ને એટલે અમારા કાનાજીએ તૈયાર થઈ ગયા છે. પહેલાં નવડા જોડી દીધા છે. હું નાસ્તો કરીને નીકળું ફટાફટ. ચલો મિત્રો, આપણે ફટાફટ નાસ્તો કરી પછી નીકળીએ ઓફિસ જવા. ચલો મિત્રો, આપણે રેડી થઈ ગયા છે ને હવે આપણા ઉપડીએ ઓફિસ. નાસ્તો બાસ્તો કરી દીધો છે. કરીને હવે આપણે ઉપડીએ. થઈ ગયો ટાઈમ થઈ ગયો છે. આજ તો મોડું થઈ ગયું ઓફિસ જવા. આજ તો શનિવારે રીતિ છે ત્યાંથી ઉપડીએ. બાકી તો ફોર્મલ પહેરવો પડે. આ શનિવારે ચાલ એક દિવસ છુટ્ટી ફોર્મલની. તો આપણો હવે જઈએ ઓફિસ. ચાલો મળીએ સાંજે. 8 hours later. શું કરો પપ્પા? જો મોબાઈલ શું કરે તું? કોના ત્યાં આવી ગયો છું હું. એટલા આવી ગયા. ગુડ ઇવનિંગ મિત્રો, આપણે આવીએ છીએ ઘેર. વાગ્યા છે 6:30. પપ્પા બ્લોગ જોઈ રહ્યા અત્યારે. કાલનો જુઓ? એટલે આજે અપલોડ કર્યો તો એ ને. ગુડલીને ફોન કર્યો તો? મને ફોન? હા. ચાલો મિત્રો, આપણે જઈએ છીએ બધા કુકર રિપેર કરાવવા. તો બજાર જ જવાનું થાય હોય નહીં જવાનું. બીકે બાદ જવાનું કઈ ઈ તો રોયે વાત કરી આવશે. હું વાત કરીએ. ચાલો મિત્રો, શાક પેલું કહેતી હતી. શું કહેતી હતી? પૌવા કહેતી હતી. પણ શાક બનાવી દીધું. પપ્પા કે પૌવા ખાવાના ફરી જા. રજા હોય જ નહીં. અલે બકા હું તો કશું બનાવ કરે મુકે જે હોય હું તો ખાઈ લઉં. આ તો પેલી શું કહેવાય જીગલા લીધે યાર. લોકો બપોર મેગી ખાઈ ગયો તો જીગાને કદાચ ના ખાધું તો ના કેવું પડે ને. જીગો પણ જીગાનો કોમ ન શું મારું કામ નહીં. ચલો લઈ લે. શું ભારે પા કુક કરે ભાઈ. હેડો વેચવા જવાના તો પૈસા રિપેર કરવા જવાના. બંગાળ ને રિપેરિંગ શું ભંગારને રિપેરિંગ? તો જોવા દે. હા મને કીધું એવું એ આપી દે. શું કરવાનું તો આપી દેતા. તો નવું પડ્યું કાઢી દઈશું. હા હેડો. રિપ્લેસમેન્ટ. ચલો. હડ આ તો પછી નહીં. ખાધા રાતે ચલો પેલું કરતા. તો મિત્રો હે નવું તો બદલાઈ દેવું. નવું બદલાઈ દે. જૂનું આપી જ દો ને, નવું બદલાઈ દે. રાખીએ. નવું પડ્યું ને બદલી દે નહીં આવે હમણાં. તો શું કરવાનું? આપી દેવાનું. નવું આપી દઈએ. લેવાનું કે નહીં લેવાનું? બીજું ખાલી આપી દેવાનું. એક રિપેર કરવાનું સિટી નહીં આવતી. એને માલમાં ચેક કરાવી. અને એ કહું થયું આમાં સિટી નહીં. આમાં ભરાતી જ નહીં. ઓકે બરાબર. સિટી નહીં આવતી. ઢેળો હેડો અંદર લઈ લે ને. મિત્રો આપણે આવી ગયા છીએ ઘેર. એક કુકર આપી દીધું અને એક કુકર રિપેર કરીને આવી ગયા છીએ. પેલો કે આ તો બધા રમકડા કહેવાય કે રમકડું લાગે. કહેવાય તો રમકડા કહેવાય કે કુકર તો બોલવાળા ફોરા હતા. મફત આ દેવાનું મફત જેવું. આ કુકરને કે રમકડો કહેવાય કે કાકા? આનો કે કુકર ના કહેતા કહેવાય. કુકર ના કહેવાય ને રમકડો કહેવાય કે. બરાબર છે.
બોલવાનું બહુ ફાળા મૂકે પેલો મુનો આવ્યો આ રમકડો કે આ તો બધું નવી રીતે ના કરાવે કે જો આવો કોઈ ઠેકાણું હે બધું ઠેકાણું અત્યાર સુધી રોધા ઘેરમાં નવું લેવા થાય કે નવું થાય ને 400-500 રૂપિયા આવી જાય ને કે આવું ના લેવાય, મોટું લેવાય કે લેવું હોય તો. મોટું શું કરું એવા યાર બોલવાના ફાળા બધું મારે સીધી આ ખાલી આ જુઓ ને તો એના જો કરાવી જ નહીં મેં એને જો આડી ખરું પણ લીધું નહીં પેલું જૂનું આપી દીધું. હા, જૂનું આલી દીધું. બોલો ગાડી પર ચડી તો મિત્રો આપણે ખાઈ પી લીધું છે. આપણે જઈએ હવે બજારમાં જઈએ. ભાઈ બંધ થોડી વાર બહાર બેસા બંદૂક આપી દઈએ. ભાઈ બંધ બહાર બે કોંદર ના તો મિત્રો બહાર આવી હું જતો બહાર ભાઈ બંધ બેસવા જતો અને પાયરો ગન જે લાવે તો બધી આપે જતો. વાગે છે 12 વાગ્યા 5 મિનિટ વાર છે 12 વાગ્યા. વાંચતો બ્લોકમાં કોઈ એટલું બધું હતું નહીં. શંકર હજી કોઈ ખાસ એક્ટિવિટી કોઈ થઈ નહીં. તો મળીએ આવતા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.